આવ્યો છું અત્યારે મિલન મદ્રાસ કેફે ની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તમામ પ્રકારના અલગ અલગ ઢોસા મળી જવાના છે। તો અહીંયા મિત્રો તમને મસ્ત મજાના લાઈવ મેંદુ વડા મળી જવાના છે, સાથે સાથે ઇડલી મળી જવાની છે ને જે મારી પાછળની તમે ભીડ જોઈ રહ્યા છો ને, ભીડ જોઈને તમને ખ્યાલ આવી જશે કેટલી પોપ્યુલર જગ્યા છે। 1998 થી કાર્યરત છે અહીંયા। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। રાજકોટની મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ, મસ્ત મજાનું સાઉથ ઇન્ડિયન આપણે ટેસ્ટ કરવાનું છે। તો હું આવ્યો છું અત્યારે મિલન મદ્રાસ કેફે ની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો તમને મસ્ત મજાના લાઈવ મેંદુ વડા મળી જવાના છે, સાથે સાથે ઇડલી મળી જવાની છે ને તમામ પ્રકારના અલગ અલગ ઢોસા મળી જવાના છે। જે મારી પાછળની તમે ભીડ જોઈ રહ્યા છો ને, ભીડ જોઈને તમને ખ્યાલ આવી જશે કેટલી પોપ્યુલર જગ્યા છે। 1998 થી કાર્યરત છે અહીંયા ને અહીંયા અંદર જઈશું, પૂરેપૂરી માહિતી ને બધી ડિટેલ તમને આપવાનું છું ને હા ભાઈ, તમને રાજકોટના અલગ અલગ એપિસોડમાં બહુ મોજ કરાવવાની છે। તો હજી સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો મારા વાલા। ફાઇનલી મિત્રો અત્યારે આપણી સાથે જે મદ્રાસ કેફેના ઓનર લાલાભાઈ સાથે આપણે વાત કરી। લાલાભાઈ આપણે જે મળે છે હું એ કયો પેલા? આપણે સાઉથની આઈટમ, સ્પેશિયલ આઈટમ આપણે અહીંયા બધી મળી જશે। ઇડલી, મેંદુ વડા, દાલ વડા, ઢોસામાં પણ છે, સાદા મસાલા, મૈસૂર, ઉત્તપમ, ફ્રાય વાળા અને ચીઝ બટરમાં જોઈએ, ચીઝ બટરમાં છે। આપણે અહીંયા કોઈને આવવું હોય આ બધું સાઉથ ઇન્ડિયન ટ્રાય કરવા માટે તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય એ જણાવી દો। એક્ઝેક્ટ લોકેશન આપણે રાજકોટમાં જામટાવર ચોક, જીટી સેટ હોસ્પિટલની બાજુમાં। બરાબર, એક્ઝેક્ટ આ ગલીની અંદર તમે જોશો ને તો 10 થી 20 નાસ્તાની આખી લારી જ છે અને એની અંદર તમે આવશો ને સૌથી વધારે ભીડ તમને અહીંયા જોવા મળી જવાની છે। અને ભાઈ આપણો સમય કહી ગયો? સમય આપણે સવારે 8:30 9 વાગે ઓપન થઈ જાય છે, બપોરના 3 વાગ્યા સુધી। બરાબર, અને આની શરૂઆત આપણે કેટલા વર્ષ પહેલા કરેલી? શરૂઆત મારા પપ્પાની જે કરેલી છે। કેટલા વર્ષ? પપ્પાએ મિનિમમ 25 થી 30 વર્ષ જૂનું છે અમારી। આ લાઈનમાં સૌથી પહેલી લારી આપણી છે। તેમાં તમને સાઉથ ઇન્ડિયનમાં તમે કહો ને વસ્તુ, મેંદુ વડા છે, મૈસૂર મસાલા છે, તમને બધું ખાવાની મજા આવશે। બરાબર, મેંદુ વડા મેંદુ વડા અને દાલ વડા બે આપણે ફેવરિટ આઈટમ છે કસ્ટમરની। બરાબર, અને લાલાભાઈ આપણે જે મિલન મદ્રાસ કેફે છે એની કોઈ બીજી બ્રાન્ચ ખરી આપણે? હા, આપણે સાંજે પણ ઓપન કરેલું છે। આપણે ત્યાં સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પંજાબી પણ ઓપન કરેલું છે। એ કઈ જગ્યાએ? એ આપણે આવેલ છે આમ્રપાલી ફાટક અને એરપોર્ટ ફાટકની બેની વચ્ચે આવશે, જૈન દેરાસર વાળી શેરીમાં। બરાબર, ત્યાં શું ટાઈમ છે આપણો? ત્યાં સાંજનો ટાઈમ રહેશે, સાંજે 6:30 થી રાતે 11:30 12 વાગ્યા સુધી। તો ત્યાં પણ તમને મોજ કરવા મળી જશે, પણ અત્યારે આપણે અંદર જઈએ અને મોજ કરીએ, હાલો। જો મિત્રો અહીંયા મસ્ત મજાની લાઈવ દાલ વડા બની રહ્યા છે, કાકા બનાવી રહ્યા છે મસ્ત મજાના લાઈવ કમ્પ્લેટ। અને અહીંયા બધી જ વસ્તુ તમને લાઈવ અને ગરમા ગરમ જ મળવાની છે, એટલે જો જે છે જેટલું જોઈએ એ પ્રમાણે બનાવે છે, બાકી બધી વસ્તુ ફ્રેશ ને લાઈવ આપવામાં આવે છે। જો અહીંયા મસ્ત મજાનો શો બની રહ્યો છે, અહીંયા મસ્ત મજાનો ઢોસો બનાવી રહ્યા છે, જોઈ લો। પેલું મારી તો ભાઈને પૂછ્યું કેવું ઢોસો બને, તો અલગ અલગ 3-4 જાતની ચટણી આવી ગઈ છે, મસ્ત મજાનો મસાલો આવી ગયો છે, અને ભાઈથી જ પૂછશું આપણે કે કઈ બનાવે છે। આપણે કેવો ઢોસો બની રહ્યો છે? મસાલા ફ્રાય બને છે। મસાલા ફ્રાય, આની શું પ્રાઇસ છે? 120 રૂપિયા। બરાબર, અને જો અહીંયા યુનિક છે, આપણે બધું મિક્સ જ કરી દેવાનું, જેથી તમને બધું જ એક જ ચમચીની અંદર આવી જવાનું છે, ઢોસેથી માંડીને બધી જ વસ્તુ। એની સ્પીડ જોઈએ, જબરી સ્પીડ જો ભાઈ। આવી ગયું બટર એ આપણે અમૂલ વાપરીએ એમ। આપણે સાંભાર છે, બરાબર। આપણે ટોમેટો ચટણી છે। આ કેવાની છે? ટોમેટો ચટણી। ટમેટો,
આ આપણે પુદીનાની ચટણી રહેશે. પુદીનાની. આ આપણે ટોપરાની નારિયેળની ચટણી છે. બરાબર. આ આપણે તીખી ચટણી છે. આ સ્પાઈસી. આ સ્પાઈસી માટે 4 ચટણી છે. બરાબર. અને પ્લેટ આવી રીતના બને છે. સૌપ્રથમ ટમેટાની ચટણી આવી ગઈ છે, ત્યારબાદ પુદીનાની ચટણી આવી ગઈ, ત્યારબાદ નારિયેળની ચટણી આવી ગઈ છે, અને આ જો એક સ્પાઈસી ચટણી આવી ગઈ છે. જો આ રીતની ચટણી આવી ગઈ છે. એની અંદર આપણે મેંદુ વડા મળી જાય, દાલ ઇડલી આવી ગઈ, દાલ વડા અને એક મસ્ત મજાની ઇડલી. આપણે ટેસ્ટ પૂરતી જ મિત્રો લેશું. અને જો મસ્ત મજાનો એમનો સાંભાર ગરમા ગરમ. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે મસ્ત મજાની એમની પ્લેટ આવી ગઈ છે. અને અહીંયા તમે આવશો ને એટલે લાલાભાઈના નામથી વધારે ઓળખાય છે, જૂના અને જાણીતા લાલાભાઈ ઇડલીવાળા. તો હવે મસ્ત મજાની જો તમને બતાવી દો, આવી રીતની એક ઇડલી આવી ગઈ છે, મેંદુ વડા આવી ગયો છે, અને મસ્ત મજાના દાલ વડા આવી ગયા છે. આની પ્રાઇસની વાત કરવામાં આવે ને, આની પ્રાઇસની વાત કરવામાં આવે ને તો મિત્રો આ છે 60 રૂપિયાની પ્લેટ. તો આ જો ઇડલી પણ એટલી સોફ્ટ રહેશે ને, એકદમ સોફ્ટ ઇડલી આવશે ને, ઇડલી જોરદાર આવશે. હવે આપણે બધી જ વસ્તુ થોડી થોડી ટ્રાય કરશું અને બધી જ વસ્તુ તમારી સાથે શેર કરશું. આહા. અને ભાઈ અમારો સવારનો નાસ્તો સાઉથ ઇન્ડિયન છે આજે. જો આવી રીતના છે. એની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારની જો આવી રીતની અલગ અલગ 3 પ્રકારની મસ્તીની ચટણી મિક્સ કરવાની છે સાંભારની અંદર, અને આવી રીતની બાઈટ બનાવી લેવાની એક. તો મજા આવી જાય. આ જે ચટણી છે ને એ ચટણીનો ખૂબ જ સ્ટ્રોંગ ફ્લેવર આવી રહ્યો છે. અને સાંભારની અંદર કહેવાય ને કે વ્યવસ્થિત મસાલા બધા બેસી ગયેલા છે, અને ચટણીનો એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવી રહ્યો છે. આ સાંભાર તમે ખાશો ને મિત્રો તો તમને સાંભાર પણ જોરદાર લાગે. હવે આપણે આ મેંદુ વડાને પણ આની અંદર મિક્સ જ કરી દઈએ, એટલે મિક્સ પ્લેટ બને ને એની મોજ જ અલગ હોય. તમે વિચારતા હશે કે આ લોકો અહીંયા બાઇક ઉપર શું કામ, પણ અહીંયા ટ્રાફિક એટલું છે ને મિત્રો, એટલે મસ્ત રિવ્યૂ દેવાય અને શાંતિથી વિડીયો બને ને એના માટે તો આમનું મેંદુ વડા ટ્રાય કરું. એકદમ સોફ્ટ. મેંદુ વડાના ક્વોલિટીની વાત કરવામાં આવે ને તો એકદમ સોફ્ટ ક્વોલિટી. અને તમે ખાશો એટલે મજા જ આવશે. સાંભારનો પ્રોપર ટેસ્ટ આવે છે, એકદમ વ્યવસ્થિત મસાલાથી ડીપ સાંભાર. ઘણી જગ્યાએ મેં સાઉથ ઇન્ડિયન ખાધું છે, પણ આ થોડુંક અલગ પડશે સાઉથ ઇન્ડિયનની અંદર. અને રાજકોટની અંદર ભાઈ બહુ મોટું નામ છે એવું કહી શકાય, કારણ કે ભાઈ અત્યારે અમે ટ્રાફિક જે જોઈ રહ્યા છે ને આ બધી વસ્તુ જોરદાર છે. ખાસ કરીને લાલભાઈ અમને કીધું હતું અમારું મેંદુ વડા અને જો અમારા દાલ વડા એ ટ્રાય કરજો. દાલ વડા હું એ પણ થોડા ડીપ કરીને ટ્રાય કરવાની કોશિશ કરું. જો આવી રીતના ડીપ કરી અને દાલ વડા ટ્રાય. દાલ વડા જોરદાર સુપર. તો મિત્રો તમે અહીંયા આવો ને તો એક વખત મિલન મદ્રાસ કેફેનું આ સાઉથ ઇન્ડિયન ડિશ ટ્રાય કરવાનું ના ભૂલતા. અમે મળીએ છીએ રાજકોટના નવા મસ્ત મજાના એપિસોડ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરવા જો ઘણું બધું દેવાનું છે તમને. સબસ્ક્રાઈબ કરો મારા વાલા.